जय गिरनारी। हमारा सदगुरु भगवान पूज्य श्री केशवानंद जी महाराज के जमणे પોતાની જીવન લીલાના લગભગ છેલ્લા 35 થી 40 વર્ષ એમણે આ મોરબી વિસ્તારમાં વિતાવ્યા। શરૂઆતમાં એમણે ગિરનારમાં નિવાસ કર્યો અને ગિરનારમાં न तो क्या कुटिया बनावी न कोई आश्रम बनाव्यो, पण गिरनार में ए पहाड़ों में घूमता रहा फरता रहा अने कोई गुफा में विश्राम करी ले अथवा तो कोई झाड़ना ऊपर विश्राम करी ले अने ए रीते बिल्कुल एक अवधूती स्थिति में एमणे गिरनार में लगभग 60 વર્ષની આજુબાજુનો સમય વિતાવ્યો હોય એટલો સમય એમણે ગિરનારના ક્ષેત્રમાં વિતાવ્યો। ત્યાર પછી મોરબીવાસીઓનું સદભાગ્ય કે એમને કોઈ લીલા કરવી હોય આ ક્ષેત્રમાં, જેના કારણે એમણે ગિરનારથી મોરબી તરફ એ પધાર્યા અને મોરબીમાં પણ એમણે કોઈ આશ્રમ કે કાંઈ ન બનાવીને એમણે શરૂઆતમાં આ જે ભૂમિ છે ખોખરા હનુમાન હરિહર ધામ, આ ભૂમિમાં અહીંયા પ્રાચીન સમયથી કોઈ હનુમાનજી મહારાજની આ મૂર્તિ બિરાજમાન હતી। ગુરુ મહારાજ સ્વયં એવું કહેતા હતા કે ગિરનારમાં ભજન કરી લીધા પછી મને આ સ્થાનમાં આવવાનો સંકેત થયો હતો કે આ રીતે અહીંયા કોઈ હનુમાનજીની મૂર્તિ છે અને એ સ્થાનમાં મારે આગળની વિશેષ સાધના કરવાની છે। તો એ અહીંયા મોરબી પધાર્યા આ ખોખરા હનુમાનની ભૂમિમાં। બાવળિયાથી ઘેરાયેલું આ આખું એક જંગલ, પણ અહીંયા એમણે હનુમાનજીની આ પ્રતિમાના સામે ખૂબ તપસ્યા કરી અને એમની આસ્થા એટલી બધી હતી આ સ્થાનથી હનુમાનજીથી કે અહીંયા સાધના પૂરી થઈ એવું કહેતા હતા કે સાધના થઈ ગઈ પછી હનુમાનજી મહારાજે એવું કહ્યું કે સાધના થઈ જવી એટલે કે સાધુ માટે કમાણી થઈ જવી અને હવે જે કમાણી છે એ જે સિદ્ધિઓ છે એ શક્તિઓ છે એનાથી લોક કલ્યાણ થવું જોઈએ, એનાથી પરમાર્થ થવો જોઈએ। એટલે એ મુજબ પછી એમણે મોરબીમાં નિવાસ કર્યો। મોરબીની સ્મશાન ભૂમિમાં જ એ નિવાસ કરતા હતા। 8 દિવસમાં 10 દિવસમાં 2 દિવસમાં 4 દિવસમાં અહીંયા જરૂર પધારતા હતા, પણ એ મોરબી સ્મશાનમાં નિવાસ એક કરતા હતા। મોરબીની સ્મશાન ભૂમિમાં એમની એવી કોઈ સ્મશાનની સાધનાઓ નહોતી, કારણ કે સાધના તો એમની અહીં થઈ ચૂકી હતી હનુમાનજીના સ્થાનમાં અને તપસ્યા ગિરનારમાં થઈ ચૂકી હતી। પછી એમણે લોક કલ્યાણ માટે જ વિચરણ કરવાનું હતું, પણ એમને આશ્રમ નહોતો બનાવવો। બને ત્યાં સુધી લોકો સ્વાર્થને લઈને એમની પાછળ પડેલા રહે, નાની નાની વાતો પૂછવા માટે એવું એમને નહોતું ગમતું। આશીર્વાદ જરૂર આપે, કૃપા જરૂર કરે, કોઈને કઈ તકલીફ હોય તો માર્ગદર્શન આપે, પણ છતાં પબ્લિકથી બહુ ઘેરાયેલું રહેવું એ પણ એમને બહુ સ્વભાવને અનુરૂપ નહોતું, જેને લઈને એને રાત્રિ નિવાસ તો એ સ્મશાન ભૂમિમાં જતા રહેતા હતા। અને આવડી મોટી વિભૂતિ જે 35 થી 40 વર્ષ સુધી આ ભૂમિમાં એમણે વાસ કર્યો એ ખરેખર મોરબીવાસીઓનું સદભાગ્ય છે।